હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4 અને 6ના બીજા એક કોમન સબ્જેક્ટ એટલે કે ફેબ્રિકેશન ટેકનોલોજી એફટીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. એફટીની અંદર મોસ્ટલી થિયરી જ પૂછાતી હોય છે. કોઈક વાર પેપરની અંદર 2 થી 3 ન્યુમેરિકલ આવતા હોય છે, પણ જો તમે ન્યુમેરિકલ નહીં કરો તો પણ ચાલશે, મતલબ એવું કહી શકાય કે ચાલશે એવું. તો એફટીની અંદર ઇમ્પોર્ટન્ટ થિયરી કઈ કઈ છે જે ચેપ્ટર વાઇઝ જ અહીંયા લખેલી છે, મતલબ ચેપ્ટરના નામ નહીં આવેલા પણ ચેપ્ટર વાઇઝ જ છે સિક્વન્સની અંદર. તો ઇઝીલી તમને ક્વેશ્ચન મળી બી જશે. અને એફટીની વાત કરું તો એફટી બહુ ટફ સબ્જેક્ટ નથી. ઓકે, મિકેનિકલની વાત કરીએ તો મિકેનિકલની અંદર એવા બધા સબ્જેક્ટ છે જે થોડાક તકલીફ આપતા હશે તમને, જેમ કે ડીએમઈ થઈ ગયો, થર્મલ થઈ ગયો, 4th સેમની વાત કરતા હોય તો એમ. 6th સેમની અંદર ડીએમઈ ટફ છે એવું, બાકી આઈએમ છે એ બી થોડો ઇઝી સબ્જેક્ટ છે. કેડ કેમ બી થોડોક ઇઝી કહી શકાય એવો સબ્જેક્ટ છે, પણ ખાલી ડીએમઈમાં થોડી વધારે મહેનત કરવાની છે. અધરવાઇઝ એફટીની વાત કરું જનરલી તો એફટી બહુ ઇઝી મતલબ બહુ ઇઝી સબ્જેક્ટ છે કે જેમાં ક્વેશ્ચન તમે 1-2 વાર વાંચશો તો તમને ખબર બી પડી જશે, ઇવન તમને મોડે બી થઈ જશે. અને હવે એઝ એ એન્જિનિયર તમને આઈડિયા આવી ગયા હશે કે ક્વેશ્ચનને બહુ પાક્કા મોડે કરવાના હોતા નથી. ઓકે, થોડુંક નોલેજ ચોપડીમાંથી લેવાનું હોય છે, બાકી તમારા દિમાગમાં બહુ નોલેજ છે એ જ તમે જીટીયુના પેપરમાં લખીને આવો છો. ઓકે, ચાલો હવે આપણે જોઈએ કે કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપણે કરવાના છે. તો સૌથી પહેલા ચેપ્ટરમાંથી વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી પહેલો ક્વેશ્ચન છે આપણો વેલ્ડેબિલિટી એન્ડ ફેક્ટર અફેક્ટિંગ ઓન ઇટ. એટલે સૌથી પહેલા વેલ્ડેબિલિટી શું છે એ ડિફાઇન કરવાનું છે, અને વેલ્ડેબિલિટી પર અસર કરતા પરિબળો કયા કયા છે એ બતાવવાનું છે, ફેક્ટર અફેક્ટિંગ ઓન ઇટ. ઓકે, વેલ્ડેબિલિટી એટલે એબિલિટીનો મતલબ જ છે કોઈ વસ્તુ કરવા માટેનો જે ગુણધર્મ હોય, જેમ કે વેલ્ડિંગ કરવા માટે જે તાકાત હોવી જોઈએ ને વેલ્ડેબિલિટી કહેવાય, એ રીતનું લખેલું છે અંદર. ઓકે, ચાલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ મેક્સિમમ છે, ડિફરન્સ બિટવીન મેન્યુફેક્ચરિંગ એન્ડ ફેબ્રિકેશન. મેન્યુફેક્ચરિંગ અને ફેબ્રિકેશન વચ્ચેનો તફાવત કરવાનો 3 કે 4 માર્ક્સમાં આવે. 4 માર્ક્સમાં આવે તો બંને બાજુ 4-4 પોઈન્ટ્સ મિનિમમ હોવા જરૂરી છે. ઓકે, થર્ડ નંબરનો ક્વેશ્ચન છે મેજર નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ફેબ્રિકેશન કંપનીઝ. 1-2 વાર જીટીયુમાં પૂછાયેલો છે કે 10 કંપનીઓના નામ લખવાના છે, 10. ઓકે, બુકમાં આઈ થિંક 14, 15 કે 16 નામ આપેલા છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ નેશનલ અને ઇન્ટરનેશનલ ફેબ્રિકેશનની કંપનીઓના નામ લખવાના, ખાલી નામ કહું છું. અને સેમ 4th નંબરનો ક્વેશ્ચન છે મેજર નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી છે. ઉપરવાળી ફેબ્રિકેશન કંપનીઓના નામ લખવાના છે, અહીંયા ઇન્સ્પેક્શન એજન્સીના નામ લખવાના છે. ઓકે, ચલો એના ભાઈ 5th નંબરનો ક્વેશ્ચન આપણો એક્સપ્લેન પીએન્ડઆઈડી એન્ડ પીએફટી. સેકન્ડ ચેપ્ટર પર આવી ગયા આઈ થિંક આપણે. પીએન્ડઆઈડી એટલે પ્રોસેસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડાયાગ્રામ, અને પીએફડી છે આપણો પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ. ઓકે, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ બતાવવાનો છે. હવે મે બી એવું થાય કે અહીંયા તમે એક્સપ્લેનર લખેલું છે, મે બી તફાવત તરીકે પૂછાય ડિફરન્સ બિટવીન પીએન્ડઆઈડી એન્ડ પીએફડી, તો તમે જે વસ્તુ એક્સપ્લેનેશનમાં શોર્ટ નોટમાં તૈયાર કરેલી હોય એને જ પોઈન્ટ વાઇઝ તમે ડિફરન્સમાં લખી શકો છો. ઓકે, તો પીએન્ડઆઈડી ને પીએફડી કરવાનું છે. 6 નંબરનો ક્વેશ્ચન છે આપણો બેઝિક વેલ્ડિંગ સિમ્બોલ, જે આપણે એમડીમાં તૈયાર કરેલા છે પ્રીવિયસ ફર્સ્ટ યરની અંદર. એ જ વેલ્ડિંગના સિમ્બોલ છે એ જ તૈયાર કરવાના છે, મિનિમમ 4 ડ્રો કરવાના આવે તો 4 ડ્રો કરવાના છે. એના ભાઈ છે સોફ્ટ વેલ્ડ પ્લાન. ક્વેશ્ચન એવી રીતે આવશે, એક્સપ્લેન સોફ્ટ વેલ્ડ પ્લાન આઈધર શોર્ટ નોટ ઓન સોફ્ટ વેલ્ડ પ્લાન. કેમ ભાઈ શોર્ટ જ બોલાઈ જાય છે, શોર્ટમાં એસડબ્લ્યુપી કહેવાય, તો કોઈક વાર એક્સપ્લેન એસડબ્લ્યુપી એવું બી આવી જાય તો બી એના માટે પ્રિપેર રહેવાનું છે તમારે. ઓકે, એના ભાઈ 8 નંબરનો ક્વેશ્ચન છે વેલ્ડિંગ પ્રોસીજર સ્પેસિફિકેશન, WPS. ઓકે, શોર્ટ નામ બી યાદ રાખવાના છે, પેપરમાં પૂછાયેલા છે પહેલા એવી રીતે કે શોર્ટ નામ જ લખાઈને આવે, એના પરથી આપણે ફૂલ નામ બી લખવાનું અને આન્સર બી ફૂલ જ લખવાનો. ઓકે, ચાલો સેમ WPS છે એવી રીતે 9th નંબરમાં પ્રોસીજર ક્વોલિફિકેશન રેકોર્ડ એટલે કે PQR. આમાં બી એવું ચાન્સીસ છે કે જો બંને અલગ અલગથી નહીં તો તફાવત તરીકે પૂછાય, પણ એ તફાવત તરીકે અલગ ક્વેશ્ચન હું નથી બતાવતો, કારણ કે જો બંને આન્સર તૈયાર હશે તો તમને આઈડિયા આવી જાય. હવે એવું જરૂરી બી નહીં કે તફાવતમાં ટેબલ બનાવીને લખો. જો તમે WPS PQR તૈયાર કર્યું તો પહેલા WPSના 3-4 પોઈન્ટ લખી દો, PQRના 3-4 પોઈન્ટ લખી લો, તો ભાઈ એને બી ડિફરન્સ જ કહેવાય, બંનેમાં કંઈક જે ચેન્જ હશે એ દેખાડવાનું છે. 10th નંબરનો ક્વેશ્ચન છે વેલ્ડર પરફોર્મન્સ ક્વોલિફિકેશન. તો વેલ્ડિંગ કરવાવાળો જે માણસ છે એને વેલ્ડર કહીએ આપણે, તો એ વેલ્ડિંગ પાસે કઈ કઈ ક્વોલિફિકેશન એટલે એની અંદર કઈ કઈ લાયકાતો હોવી જોઈએ.
કે ભાઈ થોડું થોડું ટેકનિકલ નોલેજ હોવું જોઈએ, વેલ્ડિંગ કયું કરવાનું છે, એ બધી વસ્તુ જે ખબર હોવી જોઈએ, મિનિમમ ભણેલો હોવો જોઈએ, એ બધી વસ્તુ લખવાની છે. ઓકે, ચાલો 10 ક્વેશ્ચન થઈ ગયા. એના પછી 11th નંબરનો ક્વેશ્ચન જોઈએ. વેલ્ડિંગ માટેની ફોરવર્ડ એન્ડ બેકવર્ડ ટેકનિક 7 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે કે વેલ્ડિંગની ટેકનિક્સ બતાવવાની છે, ફોરવર્ડ ને રિવર્સ બંને વિથ ડાયાગ્રામ. ઓકે, 12th નંબરમાં જોઈએ આર્ક વેલ્ડિંગ પેરામીટર્સ. આર્ક વેલ્ડિંગના ઘટકો જે વોલ્ટેજ કરંટ છે એ બધી વસ્તુ લખવાની છે. 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન. 13 4th ની અંદર યુઝ એન્ડ નીડ ઓફ પ્રીહીટિંગ અને યુઝ એન્ડ નીડ ઓફ પોસ્ટ હીટિંગ. તો વેલ્ડિંગ કરતા પહેલા જે પ્રીહીટિંગ ને પોસ્ટ હીટિંગ કરવાનું હોય, કેમ કરવાનું હોય અને એ કરવાથી ફાયદા શું થાય, નીડ એટલે કેમ કરવાનું છે, એની જરૂરિયાત શું છે, અને યુઝિસ એટલે કે એવું કરવાથી આપણા ફાયદા કે ઉપયોગો શું થશે. ઓકે, 15માં જોઈએ મેથડ્સ ઓફ રિલીવિંગ થર્મલ સ્ટ્રેસીસ. થર્મલ સ્ટ્રેસીસ આવી જાય એના દૂર કરવાના મેથડ્સ કઈ છે. 100% 7 માર્ક્સમાં આ વખતે એક્ઝામમાં જ આવશે, લખી રાખજો. આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી છે, પૂછાવાનો જ છે આ વખતે. ઓકે, મેથડ્સ ઓફ રિલીવિંગ થર્મલ સ્ટ્રેસીસ. તો વેલ્ડિંગ કર્યા પછી જો થર્મલ સ્ટ્રેસ આવી ગયા હોય એને દૂર કરવાની ટેકનિક કઈ છે લખવાની છે. ટેકનિકના નામ બધા લખવાના, કોઈ એકને ડિટેલમાં એક્સપ્લેન કરવાનું એવું બી લખીને આવી શકે, કાં તો એવું જ આવે એક્સપ્લેન મેથડ્સ ઓફ રિલીવિંગ થર્મલ સ્ટ્રેસીસ. તો પછી એમાં મેન્શન ના કર્યું હોય, કોઈ એક જ એક્સપ્લેન કરવાનું છે, તો પછી દરેકના આપણે થોડા થોડા પોઈન્ટ્સ લખવાના આવશે. ઓકે, 16માં છે સેફ્ટી નોર્મ્સ વાઇલ ડુઇંગ વેલ્ડિંગ એન્ડ કટિંગ. વેલ્ડિંગને કટિંગ કરતા હોય તો કઈ સલામતીના પગલાં લેવાના. ઓકે, સેફ્ટી માટે કયા કયા સ્ટેપ્સ લેવાના છે એ છે આપણો ક્વેશ્ચન. 17માં છે ફેક્ટર અફેક્ટિંગ વેલ્ડ ક્વોલિટી. વેલ્ડ ક્વોલિટીને અસર કરતા પરિબળો વેલ્ડિંગ કર્યા પછી, મતલબ વેલ્ડિંગ કરતી વખતે જ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું એ છે. મેથડ્સ ટુ કંટ્રોલ થર્મલ ડિસ્ટોર્શન. જે રીતે પેલું થર્મલ સ્ટ્રેસીસ હતું સેમ ક્વેશ્ચન છે થર્મલ ડિસ્ટોર્શન્સ માટે, એ બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેજીસ ઓફ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શનના તબક્કા કઈ રીતે ઇન્સ્પેક્શન થાય, સ્ટેપ બાય સ્ટેપ, એ સ્ટેપ મેન્શન કરવાના છે. 20 નંબરનો ક્વેશ્ચન બી મોસ્ટ આઈએમપી છે. ડિફરન્સ બિટવીન ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ. ઇન્સ્પેક્શન અને ટેસ્ટિંગ્સમાં શું ડિફરન્સ છે એ બતાવવાનું છે. બંનેમાં મિનિમમ 4 પોઈન્ટ્સ લખવાના, કારણ કે મિનિમમ 4 માર્ક્સની અંદર પૂછાશે આ તફાવત. ઓકે, ચલો એના પછી જોઈએ નેક્સ્ટ. તો 21માં જે આપણો ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ અને બીજો 22માં છે નોન ડિસ્ટ્રક્ટિવ. આ બેમાંથી એક એક્ઝામમાં પૂછાઈ ગયો છે, માન લો 7 માર્ક્સની અંદર જ કહું છું. નોન ડિસ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગના નામ બધા લખવાના છે. ટાઈપ્સ પણ ડિસ્ટ્રક્ટિવમાં એક ટેન્સાઇલ ટેસ્ટ અને એક ઇમ્પેક્ટ ટેસ્ટ ડિટેલમાં તૈયાર કરવાનો. સેમ વે ટાઈપ ઓફ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટમાં બી નામ બધા લખીશું, પણ એમાં એક આરટી એટલે રેડિયોગ્રાફિક ટેસ્ટ અને એક યુટી એટલે એક અલ્ટ્રાસોનિક ટેસ્ટ. આ બંનેને ડિટેલમાં તૈયાર કરજો. ચાન્સીસ એવા બી છે કે એક્સપ્લેન આરટી ટેસ્ટ, મતલબ કે હા રેડિયોગ્રાફિક ટેસ્ટ આઈધર અલ્ટ્રાસોનિક ટેસ્ટ એવું બી પૂછાઈ જાય 4 માર્ક્સની અંદર. કાં તો મેં તમને કહું છું એમ કે એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ એન્ડ એક્સપ્લેન એની, મતલબ કોઈ બી એક્સપ્લેન કરવા ગઈ. આપણે બંને ટેસ્ટિંગમાં બંને બે કરીએ છીએ, તો ચાન્સીસ છે કે અલગથી આવે તો બી કોઈ વાંધો નહીં આવે, અને જો આ રીતનો 7 માર્ક્સનો ક્વેશ્ચન બને તો બી વાંધો નહીં આવે. ઓકે, ચાલો 23માં જે વેલ્ડ ડિફેક્ટ્સ એટલે કે વેલ્ડિંગની ખામીઓ જે ME1માં આવતું હતું એ જ આન્સર છે, કોઈ અલગ છે નહીં. 24માં સેન્ડ બ્લાસ્ટિંગ છે, આ પૂછવાના બી ચાન્સીસ મેક્સિમમ છે, 4 માર્ક્સની અંદર આવશે. એક ચેપ્ટર છે આપણે આઈ થિંક 4થા નંબરનું છે કે જેમાંથી 2 જ ક્વેશ્ચન કરવાના છે. એક સેન્ડ બ્લાસ્ટિંગ છે અને મેથડ્સ ઓફ સરફેસ ફિનિશિંગ. બંને વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 7 માર્કનું ચેપ્ટર છે. બીજા 2 જ ક્વેશ્ચન પૂછાશે એવું માન લો. મોસ્ટ પ્રોબેબલી આ 2 જ ક્વેશ્ચન આવશે આ વખતેની એક્ઝામની અંદર. ઓકે, ચાલો 26માં જે આપણો ડિફરન્સ બિટવીન ઇરેક્શન એન્ડ ઇન્સ્ટોલેશન, 4 માર્ક્સમાં આ ક્વેશ્ચન બી કમ્પલસરી પૂછાઈ ગયેલો છે આ વખતે એક્ઝામની અંદર. ઇન્સ્ટોલેશન અને ઇરેક્શન વચ્ચેનો તફાવત 4 પોઈન્ટ્સ એમાં બી લખવાના છે. 27માં જે ઇરેક્શન એન્ડ યુઝિસ ઓફ ઇરેક્શન ઇક્વિપમેન્ટ, તો પહેલા ડેફિનેશન લખવાની, વ્યાખ્યા કે ભાઈ ઇરેક્શન એટલે શું, અને પછી એમાં કયા સાધનોનો ઉપયોગ થાય, જેમ કે ક્રેન છે, પુલી બ્લોક છે, બધા લખેલા છે. એ સાધનોની આપણે યાદી બનાવવાની. 28માં જે ઇરેક્શન ઓફ પાઇપિંગ એટ સાઇટ, તો તમારા સાઇટ પર એટલે કે તમારા પ્લાન્ટ ઉપર પાઇપિંગને તમે કેવી રીતે ઇરેક્ટ કરો. ઇરેક્ટનો મતલબ એવું હોય છે કેવી રીતે એની ગોઠવણી કરીએ એ બતાવવાનું છે આપણે. બહુ જ સિમ્પલ ચેપ્ટર છે. લાસ્ટ ખાલી પોઈન્ટ વાંચશો તો મોઢે નહીં કરવાના. ફરી કહું છું, અમુક સબ્જેક્ટના અમુક ક્વેશ્ચન એવા હોય કે જેને મોઢે ના કરવાના હોય, એને ખાલી વાંચવાના હોય. વાંચવા ઇન ધ સેન્સ આપણે ખાલી સમજવાનું કે શું કહેવા માંગે. જો તમને એનો કોન્સેપ્ટ ખબર પડી જાય તો એના પોઈન્ટ્સ તમે તમારી રીતે લખો તો બી એમાં માર્ક્સ મળી જાય. તો આ બધા સબ્જેક્ટ કે જેમાં નોન ટેકનિકલ આન્સર હોય એવું કહી શકાય, તો તમે એને એવી રીતે તૈયાર કરી શકો.
ઇન્સ્ટોલેશન ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ એટ સાઇટ. તો પ્લાન્ટ પર આપણે સેન્ટ્રીફ્યુગલ પંપને કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનો એના પોઈન્ટ્સ લખેલા છે. અને 30th છે કમિશનિંગ ઓફ પ્રોસેસ પ્લાન્ટ. તો આખો પ્રોસેસ પ્લાન્ટ હોય આપણો સોરી એનું કમિશનિંગનો મતલબ છે એનું વર્કિંગ કેવી રીતે કરાવવાનું એ લખવાનું છે આપણે. તો એફટીની અંદર આટલા 30 ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી કે જે આપણે તૈયાર કરવાના છે કે જેનાથી પાસ તો ઇઝીલી થઈ જવાના. આજે સ્ટાર કરેલા જેટલા ખલ્લો તો જ પાસ થઈ જશો, પણ સારા એવા માર્ક્સ લગાવવાના. અગેન 4th સેમમાં 6th સેમમાં મતલબ સેકન્ડ ને થર્ડ યરની અંદર મેઇન જે આપણો ઇન્ટેન્સ હોય છે એ સીજીપીએ ઇન્ક્રીઝ કરવાનો હોય છે. તો આપણે ટ્રાય કરવાનું છે કે મેક્સિમમ સીજીપીએ મતલબ મેક્સિમમ એસપીઆઈ આવશે તો જ સીજીપીએ આવશે. તો આ સેમેસ્ટરનું રિઝલ્ટ બને એટલું સારું લાવવાનું. વધારે કોઈક જગ્યાએ અટકી જાઓ તો હું બેઠો જ છું, પહેલાંથી તમારી હેલ્પ કરતો જ આવ્યો છું. મે બી રિપ્લાય નહીં કરી શકતો ટાઈમ પર, તો લેટ તો લેટ, પણ તમને હું તમારી જે બી પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન જલ્દીથી આપી દઈશ. ઓકે, અને પોસિબલ હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. ટેલિગ્રામ છે કે વોટ્સએપ પર જે મે બી હું રિપ્લાય નહીં કરી શકતો, પણ કોમેન્ટ પર મારું ધ્યાન હોતું હોય છે. જે ઇમ્પોર્ટન્ટ કોમેન્ટ છે એમાં મતલબ જે જરૂરી રિપ્લાય આપવાનું લાગતું એમાં હું તરત રિપ્લાય આપી દઈ છું. અને ટ્રાય કરીશ કે બધાને જ રિપ્લાય મળે અને બધાની જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ પ્રોબ્લેમ જો એફટીમાં હોય તો આટલા 30 ક્વેશ્ચન કરો એટલે ઇઝીલી પાસ થઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.